હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજે અમે જવાના છે કોદિયા ડેમે. આ છે કોદિયાનું વાટિયું. અમે છે અહીંયા ચોકડીએ. આ છે અકાત, ઓલો છે પાર્ક. હવે જાય છે વ્લોગ ઉતારવાના, તો ચાલો જઈએ. જઈએ છીએ અમે કોદિયા, તો જોઈએ તમે નજારો. ગડી ન જાય છે. તો ફાઇનલ હવે મિત્રો અમે ફોટો આવી ગયા છે કોદિયા. એ મળી ગયા આપો. અમે આ છે જૂની ઘાટ. હવે કોદિયા જૂની ઘાટ અને આ છે રેગડા જૂની ને ઓલા પડે હનુમાનદાદાનું મંદિર. નાળિયેરી ગાડી લઈને જમાય પહોંચી જવાના છે કોદિયા. કોદિયા છે આ તો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે કોદિયા ડેમને જવાના રસ્તે. આ છે રસ્તો એનો, ને ઓલો છે કોદિયા ગામનો રસ્તો, ને આ છે જંગવડનો. હવે જાય છે કોદિયા ડેમ. તો ભાઈ કોદિયા ડેમમાં જાવ ને તો આવા રસ્તે હાલવું પડે. આ છે અમારે ગાંડી ગીરમાં રસ્તા હોય તો આવા. આ છે ગાંડી ગીરનો નજારો અમારે. નજારા જોઈએ ને તો ગાંડી ગીરમાં જવું પડે. જો આ તમારા નજારા. ગાંડી ગીર. તો પાર્થભાઈ શું કહો તમે? પાર્થભાઈ દેખાડે. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બનાવ્યું તો કેમ કે વ્લોગ સાથે ભાઈ ઘટે ને એવો. આકાશભાઈ તમે કાંઈ કહેવા માંગશો? સબસ્ક્રાઈબ કરો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અમને મજા આવે ને તમને મજા આવે. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે કોદિયા ડેમે. આ જો છે કોદિયા ડેમ. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે કોદિયા ડેમે. આ જો છે કોદિયા ડેમ. તો ભાઈ લોગ જો તમે અહીંનો નજારો કોદિયા ડેમનો. આ છે નીચે વહી ગયો હે. બને છે ઓલી વંડી દિવાલ. આ સાઈડનું છે બધો ગીર વિસ્તાર. જે બરોબર પાણી છે ને. તો ફાઇનલી મિત્રો અમે જાય છે અટાણે હવે અહીંયા નીચે આગળ. પછી જવાનું છે ઓલી સાઈડ. ના કાંઈ ઘટે ને એવું મંદિર છે હનુમાન દાદાનું. અટાણે હવે જાય છે અહીંયા નીચે અમે. તો ભાઈ આ છે રસ્તો ના જવાનો. અમે 3 જણા છીએ.
ત્રણ જણા આવ્યા છે જો. તો ભાઈ અમે પહોંચી ગયા છે નીચે. ઓલા પણ તે વાડી હતા, ઓલા પણ અટાણે આવી ગયા છે નીચે. જોઈ લો પાણી આવ્યું છે. જો આ છે કોદિયા ડેમ, મસુંદરી ડેમ છે આ. તો ભાઈ હવે જાય છે અમે મંદિરે. તો ભાઈ હવે જાય છે અમે હનુમાન દાદાના મંદિરે. કાંઈ ઘટે ને એવું છે હનુમાન દાદા ના છે. કોદિયા ડેમનો આગળ નજારો નાથીની એક નંબર આવી ગઈ. અહીંથી નથી એલા ઉપરથી રસ્તો છે. આ જો તમે રસ્તો લપસે ગાડી લપસે ઉતરી આવેલા. આ રસ્તો હતો ભાઈ. તો ફરી કઈ રસ્તા એ કેવું કરતી તો ભાઈઓ ને ઓલા બને છે ને જરૂર ને આ છે હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાનું મંદિર છે જોરદારનું, કાંઈ ઘટે નહીં. ને આ છે કોદિયા. ઓલા ભણેથી અમે પહોંચી ગયા છે અહીંયા લગભગ 1 કે 2 કિલોમીટરનો હોય રસ્તો. આ પાણીના ખાબોચિયા એટલા હતા. ઘણી વખત ગાડી લેપસી પણ ત્યારે વિડીયો ચાલુ નહોતો. કા શું કેવું? રસ્તા બહુ ખરાબ છે. રસ્તા છે બહુ ખરાબ. ઓલો ગાડી લઈને પહોંચી ગયો છે. અમે છે સીધા. તો હવે ફાઇનલી અમે પહોંચી ગયા છે અહીંયા. અને શું કહેવાય મારું નામ છે લાઇટ હાઉસ થોડું છે. હું
લાઇટ આવું જ નથી. એ કાંક છે આ કેનાળ છોડવાનું કે એવું છે. આ કેનાળ છે, કેનાળ છોડવાનું જ છે કાંક. તો હાલો અમે નામ બોલાવ્યું છે. અહીંયા મારું ટાળું, બાકી તો આપણે જાત ઓલી સાઈડ, પણ વાંધો નહીં. તો હવે જાય છે હનુમાન મંદિરે. તો ભાઈ હવે જાય છે ને મંદિર ઓલા પણ આજથી ને રસ્તો છે આગળ સીડીઓ એટલે છે આખો ગર વિસ્તાર, જંગલ વિસ્તાર જ છે આખે આખો. આજથી રસ્તો છે ગાડીઓનો, ઓલા પણ એટલે આપણે હાલીને જવાનું મોડું થાય. આગો રસ્તો, આ રસ્તો મસ્ત છે. જો આ રસ્તો એમ છે, હું કેવું મોરલી થોડી છે એવું છે. હા, મોસુંદરી ડેમનું બોર્ડ જો. આ છે રસ્તો. આ છે પૂરો જંગલ વિસ્તાર આખે આખો. આ છે હનુમાન દાદાનું મંદિર. આગળ જવા દે, કાંઈ કચેરીનું મંદિર છે. અહીંથી છે ભાઈ જો, આ છે કોદિયા ડેમનો પાળો. ઠેઠે ઠેઠ ઉડી છે. આપણે આવ્યા ને આગળ નાથી જો તમે નીચેથી નજારો. મારા બાપાનું અહીંયા હોય. તો આ છે હનુમાન દાદા અહીંના મંદિરના. જાય છે અમે ઘેર બાજુ. હવે જાય ઘરે. લગભગ અમારા ગામથી કેટલું કોદિયા આગળ કોદિયા જેમ 5 3 કોદિયા લગભગ 3-4 કિલોમીટર થાય. અને ડેમ કોદિયા એ 7-8 કિલોમીટર થાય. અમારો ગામ છે, અમારું ગામ. આ છે પેલો સંપલા બંપલા ધોઈ નાખે ગારા વાળા જવા. અત્યારે સુવિધા જેવી મેકી છે. લે આગળ રાબડા હોય અહીંયા બધો સ્વિમિંગ પુલ આવી ગયો. ભાઈઓ અહીંથી મારા ઘેરને ઘેરે તો ભાઈ. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ઘેરે. અને તમને વિડીયો કેવો લાગી મને કોમેન્ટમાં જરા કહી દો. તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને નવા વ્લોગમાં.